મહારાજે કહ્યું છે પટેલા, રૂપિયાનું છે કામ પડેલા, થોડા જોઈએ છે અમારે. મહારાજ આવે એ જ વાત કરે છે, આપણને રૂપિયા ખોટા કરવાની વાત કરે. એક અમારે જરૂર છે, પાછું આવું છે કામ. એના વગર તો ચાલે નહીં. કારણ કે સ્વામી કહે છે કે આ વ્યવહાર બધું એનાથી જ ચાલવાનો, કામકાજ એનાથી બધું થાય. એ છે એટલે એની જરૂર છે. એટલે સામત પટેલ પણ એવા ભક્ત હતા, એટલે સ્વામી રાજી થઈ ગયા. એમ સ્વામી કે આપણે ભગવાનને સંતને અર્થે કામ આવ્યું, એ બધું કામમાં આવ્યું. બધું તન મન ધન સર્વસ્વ છે ને એમ. પણ પેલા લોકોને લાગે ને કે આપણને ખોટા કરવા છે ને એમને જ પાછા માગીને વાત કરે છે. પૈસા ને આ તે રૂપિયાની જરૂર છે, ફલાણાની જરૂર છે. વ્યવહાર બધો એનાથી થાય ને. આ મંદિરો થાય, બીજું થાય, ત્રીજું થાય, પણ એને લઈને થાય છે. શું કહે છે કહો? મહારાજે કહ્યું છે પટેલા, રૂપિયાનું છે કામ પડેલા, થોડા જોઈએ છે અમારે, તમે લાવી આપશો અત્યારે. તેઓ કહે કે હા મહારાજા, લાવી આપો એ સુખ ન સાજ, મારા ભાગ્ય એવા ક્યાંથી હોય, જેથી પ્રભુ માગી લીએ સોય. એ માગનારા ક્યાંથી મળે? કે આવી રીતે માગીને સામેથી જે અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ પરમાત્મા અનેકને વસ્તુ જે આપનાર છે, એ સામેથી આપણને માગે એ ક્યાંથી? બળીરાજા એ જ કહ્યું ને. બળીરાજા પાસે વામન ભગવાન ગયા, ત્યારે વામન તો નાના હાવ હતા, બાળક જવાના જેટલા, અને 3 પગલાં પૃથ્વી જોઈએ છે બળીરાજાને. કહે છે પછી કહે છે બહુ સારું, એમ હું આપી દઉં. પણ શુક્રાચાર્યના ગુરુ સાથે હતા. દેવોના ગુરુ બૃહસ્પતિ અને દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય. તો શુક્રાચાર્યએ કહ્યું, અને બળીરાજા છે એ પોતે આ દૈતકુળમાં એમનો જન્મ થયેલો. પ્રહલાદના દીકરા વિરોચન ને વિરોચનના બળી. એ રીતના એ ભક્ત પ્રહલાદ ભક્ત થઈ ગયા એ કુળમાં, અને આ કુળમાં પાછા એક બળીરાજા પણ એમાં થઈ ગયા. એટલે એમ પેલા ગુરુએ તરત કહ્યું કે આ તો ભગવાન છે, છેતરી જશે. તું આ બધું વાત એ 3 પગલાં કરે, તું જાણે કે આ એક બેન 3 પગલાં છોકરાનો નથી, આ તો આખું બ્રહ્માંડ તારું બધું જેટલું છે એટલું આવરી લેશે. તો બળીરાજા શું કહે છે, આ ભગવાનનું છે, મારું શું છે? એને આપેલી બધી વસ્તુ છે, લઈ લેશે, કાંઈ વાંધો નથી કહો. ત્યારે બળીરાજા એ પ્રમાણે બધું આપી તૈયાર થયા. કે પેલા શુક્રાચાર્ય પણ તું વિચાર કરજે બધું. પણ કહે છે એમાં ભાગ મારા ક્યાંથી કે ભગવાનનો હાથ નીચે મારો હાથ ઉપર, આમ કે ભગવાનની કૃપા છે તારે એમ થવાનું છે ને, કે આપણને શું થવાનું? એમને જો આપણા પર કૃપા ન કરી હોય, આપણને આવું સુખ ના આપ્યું હોય, તો આપણે શું કરી શકવાના, શું આપી શકવાના હતા? ત્યારે એમ કે મારા કેવા ભાગ છે કે ભગવાનનો હાથ નીચે છે, એ માગવા મારે સામેથી મારે ત્યાં આવ્યા છે, અને મારે એમને આપવાનો વખત સમય એમને આપ્યો છે તારે થયો છે, એટલે એવા કેવા ભાગ છે એમ કરીને પોતે આ બધી વસ્તુ એમને અર્પણ કરી. અને પછી તો 3 પગલાં કરી લીધા અને પૃથ્વીમાં પછી એને તો દાટી દીધા. ત્યારે કહેવાનું શું છે કે એને બધું પોતાનું આપી દીધું. ત્યારે એમ આ સામત પડે કે મારા ભાગ ક્યાંથી કે આવી સેવા એ ભગવાન મારી પાસે સામેથી માગીને લે. આ તો જાણે કે આપણે થઈ છે, પણ આ તો ખરેખર આપણા ભાગની વાત છે. એ ભગવાન કે સંત એ સામેથી આપણી આ સેવાઓ લે છે. એને તો સર્વત બધા આપનારા અનેક માણસો પડ્યા છે, પણ છતાંય જે કંઈ આપણી પાસેથી આ પ્રમાણે માગીને કરીને સેવાઓ લે છે, કરાવે છે, એ આપણા ભાગ છે, કે આપણી સેવાને અંગીકાર કરે છે. એમને ક્યાં પડી છે એવી કોઈ વસ્તુની. ત્યારે એમ સામત ભગતને મહારાજનો નિશ્ચય હતો કે આપણા ભાગ છે, તો ભગવાને સામેથી આપણી સેવા માગી લીધી. ત્યારે એમ એના મનમાં આનંદ થયો અને બહુ ખુશ થયા, અતિશય પ્રસન્ન પણ થયા કે ભગવાન જેવા માગનારા ક્યાંથી હોય? બીજા દુનિયા તો બધા માગે, હગા માગે, બધા સ્નેહીઓ માગે, સરકાર માગે, માગે કે ના માગે? ટેક્સ લાવો દાળિયા તરત આપી દેવો, ફરાને લઈ જાય, ના આપવું હોય તો લઈ લે. હા, દીકરી ઘરે આવે તેને આપવું પડે, જમાઈ આવ્યા હોય તો બેઠા છે પડખે જ આવ્યા તમારી તો એમને આપવું પડે, કારણ કે વ્યવહાર છે. આ એટલે 5, 10, 15 પાઉન્ડ પણ આપણે આ વિવેક છે, આપણો સંસારનો કાર્ય છે, કરવું જ પડે. એટલે હવે એ કહે ના કહેતો પણ આપણે વ્યવહારે આપવું જ પડે. ત્યારે એ બધો વ્યવહાર જેમ સ્વાઈ કે થાય છે, એમ આ પણ ભગવાન છે એને જ બધું આપ્યું છે. આપનાર એ છે, આ દેહ એને આપ્યો છે, બુદ્ધિ શક્તિ એને આપી છે, એને લઈને આ બધું આપણાથી આ બધું પ્રાપ્ત થયું છે. એને દેહ જ ના આપ્યો હોત ને આવી બુદ્ધિ શક્તિ હાથ પગ ના આપ્યા તો આપણે શું કરવાના હતા? તો ક્યાંથી પાઉન્ડ કંઈ પૈસા ક્યાંથી કમાવાના હતા? મહેન્દ્ર આવ્યો છે ને? હા બસ તો હા. ત્યારે કહેવાનું શું, એમ પાછું આવતો રહી જાવ. પાછું આ તો કોક દાડો થઈ જાય છે.
હા એમ એ એટલે આપણે આપ્યા ભગવાને આવી શક્તિ બુદ્ધિ તારે થયું નગર ક્યાંથી થઈ જાય. ત્યારે એમ સ્વામી કહે છે કે એ ભગવાને કૃપા કરીને આપણને આ વસ્તુ આપી છે ત્યારે આપણે એની વસ્તુ એને આપવાની છે, એમાં ક્યાં બીજું આપણું પોતાનું. એમ બધાએ આપણા ટેક્સ લઈ જાય, બધું લઈ જાય, પણ ખરો ભાગ તો ભગવાનનો છે. ભગવાનનો આપણો ખરો ભાગ એનો છે કે આપણને આવો મનુષ્ય દેહ આપ્યો, આવી બુદ્ધિ શક્તિ આપી. આ સરકારને તો અમથા લઈ જાય, હાથ પગ આપણે પછાડીને એ વચમાં કે મારો હક છે. તો ખરું જ નહીં, મહેનત આપણે કરીએ ને એ કે મારો હક છે, એને કશું આપણને આપ્યું નથી, કાંઈ નથી. આ તો એવું છે, પણ છતાંય એ કરીને પણ લઈ જાય, સગાવાલા પણ કરીને લઈ જાય કે ભાઈ અમે તમારે ત્યાં એટલે લાવો. એમ આ તો ભગવાન તો દયાળુ છે કે આપણી પાસે એટલું છે, એ બધું માગતા નથી. એ પણ આપણી પાસે આપણો ભાગ જે કંઈ 20મો 10મો છે એટલી જ વાત કરે, એટલું જ આપણે આપવામાં એમની આજ્ઞા છે. છતાં પણ એમાં વિચાર થાય, સંકલ્પ થાય કે એટલા અપાય કે ના અપાય, શું થાય કેમ થાય, એમ વિચાર આવી જાય છે. ત્યારે જો આ સામત ભગતને જેમ બધાને હજારો માણસ આપણે મહારાજને રાજી કર્યા, આ તો સામત ભગતનું એક દ્રષ્ટાંત છે. પણ એ વખતે મહારાજના વખતમાં હતા, શાસ્ત્રી મહારાજ વખત યોગી બાપાને આ બધા તમે રાજી કર્યા, જે વખતે છાતી કાઢીને સેવાઓ આપી, ત્યારે શું એ સમજાયો મહિમા ભગવાનનો નિશ્ચય એવો જીવમાં હતો કે એને અર્થે શું ન થાય, ધન ધામ કુટુંબનો પરિવારનો ત્યાગ થાય, રાજના સુખનો ત્યાગ થઈ જાય. ત્યારે આ પૈસાનો ત્યાગ થઈ જાય. કહો તો પૈસાનો ત્યાગ થયો કે ના થયો? નહીં કે પૈસો છૂટે? પૈસો છૂટે નહીં, હાથમાં જાળી રાખે. પાણી આ વેપારી હતા એ રૂપિયો જાલેલો હાથમાં બરોબર, ઉનાળાનો દિવસ સિઝન એટલે પરસેવો થયો, પરસેવો તો પછી અહીં ભગવાનને નાખવા માટે એટલે આમ આરતીમાં રાખીએ છીએ આપણે રૂપિયા, એવી રીતે રૂપિયો રાયેલો તે પછી આમ પરસેવો થઈ ગયો ને હાથમાં, તો ઉનાળાનો દિવસ હોય એટલે થાય ને. પછી પેલો પૈસો નાખવો પડે તો વિચાર કરે આ રૂપિયો નાખવો પડે, પછી કે રૂપિયાને કહે તું રોઈશ નહીં ભાઈ, હું તને નહીં નાખી દઉં, હા તું રોઈશ નહીં, એમ કરીને ખિસ્સામાં નાખી દીધો. કારણ કે છૂટવું બહુ કઠણ છે આ વસ્તુ, પૈસો છૂટવો બહુ કઠણ કે તું રોઈશ નહીં, હું તને કે નહીં નાખું કરીને ખિસ્સામાં નાખી દીધો, પણ ઠાકોરજીની પહેલી ગલ્લામાં નહીં નાખ્યો. ત્યારે શું કે એમ એવું મનાયું ના હોય એને ક્યાંથી નાખી શકાય, પણ જેને મનાઈ ગયું છે એને આ કાઢીને આપી દેતો વાર નથી લાગતી. એમ કે પોતાનું ધન ધામ કુટુંબ રાજ સુખ બધું મૂકી દે છે. એમ સ્વામી કહે છે કે આ પ્રમાણે ધનનો પણ ત્યાગ કરે, રાજનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે. તારા ધનનો એમ કે કહેવાનું મહારાજે માગ્યું, ઓહો આપણો ભાગ ને પેલો વિચાર કરે કે ભાઈ સગવડ છે અગવડ છે આમ છે તેમ છે કરી નીકળી જાય, પણ એ ગમે તેમ કરી પણ ભગવાન રાજી થતા હોય તો આપણે આપી દેવા. હજુ એ આ પ્રસંગ આગળથી આપણે ચાલ્યા છે અને અત્યારે પણ એવા પ્રસંગો છે કે અત્યારે આ બધા સેવાઓ તમે આમ ઉત્સાહ અને ઉમંગથી બધી લખાવો અને આ સેવાઓ કરો છો રાત દિવસ, ત્યારે શું એ સમજાયું છે કે આ ખરેખર છે ભગવાનનો નિશ્ચય જીવમાં છે, સંતનો મહિમા છે, આ સત્સંગનો મહિમા છે, તો એને માટે આ થાય છે. ને કે આપણે વ્યવહારમાં ઘણી રીતે બીજા સંકોચ કરતા હોય, વિચાર કરતા હોય, પણ છતાં અહીંયા થાય છે એનું કારણ શું? આ ત્યારે શું કે ભગવાનને અર્થે આવો ધનનો પણ ત્યાગ કરે. એમ સામત પટેલ હવે શું કહે છે? હરે એમાં પ્રભુને કહી સુપેરા ગયા પટેલ પોતાને ઘેર, ગાડું બળદ અને ભેંસો જે વેચી નાખ્યા તુર્ત વળી તે. શું ગાયો ને ભેંસો ને બળદ ને બધું વેચ્યું, કંઈ ઘરમાં પડ્યું નહોતું, શિલ્લક નહોતી. હા કે દાડિયા હા બધું એમને એમ જ હતી ને કહ્યું કંઈ ઘરમાં શિલ્લક પડી નથી, પણ એમ છાતી કાઢીને મહારાજને કહી દીધું આપી દે ચાલો. કે ઘરે જઈને બળદ ગાયો ભેંસો બધાને વેચી કરીને જે કંઈ સેવા આવી રકમ એ મહારાજને આપે છે. હરે હતી જમીન તે વેચી દીધી, કરો સગળો પ્રમાણે વિધિ. જમીન પાછી શું આવે જેના ઉપર આધાર, જમીન ખેડીને તો પોતાને આવક હોય, 12 મહિને રોટલા એમાંથી ખાવાના, પણ એ કે જાઓ મહારાજને અત્યારે જરૂર છે માટે એનો વિચાર કરો. આપણે બધી કોકની નોકરી કરીશું, ગમે તેમ કરશું, પણ આપણે મહારાજને રાજી કરવાના, કે એ તો વિચાર આવે કે ના આવે. જેની આજીવિકા છે કાંઈ 12 મહિને આપણે એના પર રોટલા કાઢવાના છે, એ વસ્તુ જમીન એમને. આપણે જેમ વેપાર હોય કોઈ વેપારી એ હોય, પણ એ કંઈક કાઢી નાખો એ પણ કાઢો. મહારાજને જરૂર છે આપણે જમીન વેચો, જમીન બહાર વેચીને પણ મહારાજને આ બધું સર્વસ્વ પોતે લઈને આપવા માંડ્યા. હતી જમીન તે વેચી દીધી, કરો સગળો તે પ્રમાણે વિધિ. રૂપિયા 4,500 લઈ આવ્યા ગઢડા મોજાર. 4,500 રૂપિયા એ બધા જમીન વેચી, બળદ વેચ્યું, આ બધું તાર 4,500 આવ્યા. અત્યારે 4.5 લાખ રૂપિયા થાય ને
એટલી કિંમત થાય, એટલું બધું આ વસ્તુ તેગડીની પૈસો એટલે રૂપિયો ગાળાના પૈડા જેટલો થાય. 1 રૂપિયો હોય એટલે ગાળાનું પૈડું કેટલું મોટું, એટલો મોટો રૂપિયો કહેવાય. એટલી બધી એની મહત્તા ને એટલી બધી એ હતું. ત્યારે 1 રૂપિયો મળે એટલે જાણે ખૂબ મળ્યા. ઓહો, બહુ સારું થયું. નિર્ગુણ સ્વામી 5 રૂપિયા કોઈ ભેટ મૂકે તો ઓહો, તો આ તો બહુ મોટી ભેટ મૂકી. એમ ભેટમાં એટલું થઈ ગયું. 5 રૂપિયા મૂકે એટલે 100 રૂપિયા લખાવે એટલે તો જાણે બહુ જ લખાઈ દીધું એને. અત્યારે તો આપણે 100 પોણનો હિસાબ નથી રહેતો. અને બજારમાં નીકળીએ તો રૂપિયાને બદલે 100ની નોટ વાપરીને આવે તો એને હિસાબ નહીં. તે દર 1 રૂપિયો વાપરે તો 100 રૂપિયો વાપરીને આવે. બહુ મોટું ખર્ચ કર્યું ત્યાં તો. 1 રૂપિયા બહુ મોટું ખર્ચ કરી નાખ્યું. ત્યારે કિંમત તે દાડા હતી, પણ એ 4,500 રૂપિયા આપી અને મહારાજને અર્પણ કરી દીધા. ત્યારે શું કહે, એવો મહિમા નિશ્ચય હતો તો કામ થઈ ગયું. આપણે આર્યુ પટેલ ના કર્યું સ્વામીને કે જો કે અરે શાસ્ત્રીમાં કે આ ગઢડાનું મંદિર કરવું છે ને કેમ થશે ને શું થશે ને આ ભાવ તો પોતાનું મકાન કરવા માટે પૈસા લાગ્યા હતા. સ્વામી કે અમારું મકાન વળી પછી થશે, તમારું મંદિર પહેલું. ત્યારે જો એને કેવો નિશ્ચય મહિમા હતો તો પોતાના મકાનનું વળી વહેલું મોડું થશે એમ કરીને પણ પોતે ઘર માટે પૈસા મૂકી રાખેલા એ લાઈન સ્વામીને આપી દીધા. ત્યારે શું આ છાતી કાઢી કે મહિમા કે ધનનો પણ એને અર્થે ત્યાગ કરી દીધો. હા, તેણે જય મહાપ્રભુ પાસે કર્યો ઢગલો અતિ હુલાસે. પૂછ્યું શ્રીજીએ કે ભક્ત આવ્યા, કહો ક્યાંથી આ રૂપિયા લાવ્યા. મારે પૂછ્યું કે આ ક્યાંથી લાવ્યા, તમારી પાસે હતા કે કંઈ દાટેલા હતા કે કંઈ બેંકમાં મૂકેલા હતા, ક્યાં લાયા, કેવી રીતે તમે ઉછીના લાયા, ઉધાર લાયા, ક્યાંથી લાયા? મારે પૂછ્યું ખરે. ભક્ત કહે એ તો હતા મારે, શ્રીજી કે સાચું બોલો અત્યારે. ભગત મહારાજને કે મારે તો હતા એટલે લાવ્યો છે. મારે કે ના, મહારાજને બધાને સમજાવું હતું કે આ ભક્ત કેવી રીતે આ નિશ્ચયવાળા ભક્ત છે, એટલે ફરી સ્પષ્ટ એનું સ્પષ્ટીકરણ કરાવે છે. ત્યારે ભક્તે જે કરેલી વિધિ તે જ પ્રમાણે તો વાત કીધી. પ્રભુ કહે રાખશું 1000, બીજા લઈ જાઓ તે 18. દાણા વિનાના છોકરા જે ભૂખે મરી જાય જાણો તે. ભગવાન પાસે પાછા બધું લઈ લે નહીં. આપણે તો આપી દેવાની વસ્તુ છે, છતાં પણ એમને તો પાછી દયા આપણા ઉપર આવે જ. કારણ કે વ્યવહાર આપણો ચલાવવાનો એમને માથે લીધો છે. એટલે એ પણ એમને વિચાર કરી કે ભાઈ 1000 આપો, બાકીના તમે પાછા લઈ જાઓ. છોકરા છે એટલે પાછું એનો વ્યવહાર કરો, બીજું કરવું, ચલાવવું. એમ સામેથી પાછી મહારાજે એ કર્યું. હા, તો આપણે કે મહારાજ તમારું સર્વસ્વ છે એટલે જેને આપીએ બધું લઈ જશે, તો બધું કંઈ લેતા નથી. આપણું કંઈ લઈ જાય, બધું આપેલું આપણું એનું જ આપેલું છે અને બધું આપણે જ વાપરવાની વાત છે. પણ છતાંય આ વખત સમયે મોતી સ્વામી કે ભળી નાખો. સમય આવે મોતી ભળવાની. આમ તો ક્યાં આપણે ભળવાનો છે? દરરોજ કે આપણે ઓછું કરવાનું છે? આવો કોઈ પ્રસંગ હોય ત્યારે આપણે ઉત્સાહ અને ઉમંગભર બધી સેવાઓ કરવાની હોય. બાકી તો આપણે જે કરતા હોય એ પ્રમાણે રાત દિવસ ચાલ્યા કરે. ત્યારે સમય આવે મોતી ભળી જાય. આમ સમય કારણ કે લગ્ન આવે ત્યારે 25,000 તોડી નાખી નહીં, એ સમો છે. 25,000 ખર્ચવાનો સમો છે, પણ અમથા ખર્ચે જ કોઈ પણ સમો છે કે આપણે આ પ્રસંગ છે, આપણે ઘરે આવો વિવાહ આવ્યો છે કે આવો પ્રસંગ એટલે ખર્ચી નાખે. એમ સ્વામી કે આવો આ ભગવાનને સંદર્ભનો કોઈ એવો પ્રસંગ હોય ત્યાં તે ઘડી આપણે મોતી ભળી નાખીએ એટલે સ્વામી કે ભગવાન રાજી થઈ જાય. અને કંઈ બધું આપણું લેવા આવ્યા નથી. જો સામંત પટેલે આપ્યું લાયા તો મહારાજ એને કહ્યું 1000 રાખો, બાકીના લઈ જાઓ. શું કહે છે હવે? બોલ્યા પટેલ તે સુખ સાજ, નવ મરે તે હે મહારાજ. કુકડાને કણબી છોકરા, કદી ભૂખે મરે નહીં ખરા. મહારાજ અમે તો કણબી કહેવાય. એટલે કુકડા છે ને, કુકડા થાય ને, એ ઉકેડામાંથી વેણી ખાય. એને કંઈ બહુ ખેતીવાડી ધંધો કંઈ કરવું પડે નહીં. એ કંઈ એને કંઈ ઢગલો કોઈ મૂકે પણ નહીં. એ કુકડા છે તો વેણી ખાય બિચારા, ઉકેડામાંથી ગોતરીને પણ એનું નિર્વાહ કરી નાખે. એમ શું કે કુકડો ને કણબી. એટલે કણબી પણ ગમે ત્યાંથી મારા ભાઈ પેટ ભરી લે છે, એની તમારે ચિંતા કરવાની નથી. અમે તો કણબી કહેવાય એટલે મહેનત કરશું, દાખલો કરશું, દાડીએ જઈશું, ગમે તે મજૂરી કરીને પણ અમારું પૂરું થઈ છે. માટે આપની દયા છે, આપનો પ્રતાપ છે એટલે અમને વાંધો નહીં આવે, ભૂખે મરીએ નહીં. અને કણબી છે એટલે ગમે ત્યાં જાય તો એ મહેનત કરીને ઊભું કરી નાખે. શ્રીજી કહે શું કરશો ત્યારે, સોની પટેલ બોલ્યા તે વારે. ત્યાંથી બીજે ગામ રેવા જાશું, વાડી કોકની લઈ વાવશું. કારણ ગામમાં તો બધું વેચી હારી નવરું થઈ ગયા, ફરી બીજે જઈશું. ત્યાં વળી કોકની વાડી લખીશું, ભાડે લઈશું અને ભાડે વાવીને પછી એમાંથી મહેનત કરશું ને મહેનતમાંથી રોટલા મળશે પાછા.
આ તો બહુ ભારે વસ્તુ નિશ્ચયની વાત છે કે આવું બધું થાય નહીં, કારણ કે આપણી આજીવિકાનું બધું આખું સાધન નાખી દે, કાઢી નાખું પીસી દુકાન અમને આપી દો તો કેમ થાય? મારું એ તો મારો રોટલો છે, એ વાત થતી છે. હા, આ 12 મહિને અમારા રોટલા કમાવાના છે, પછી અમારે જવું ક્યાં? મારા તમે વાત કરો છો એવી કંઈ સમજ્યા વગરની કંઈ વ્યવહાર સમજો છો કે નહીં સમજતા? એમને એમ હાલ્યા આવ્યા છો એમ થાય કે ન થાય કે વ્યવહાર કે સમજો છો કે એમને હાલ્યા આવ્યા છો એમ થઈ જાય. પણ આ જો એને કહે મારે કે અમે તો ગમે ત્યાં જઈને મહેનત કરીને કમાઈશું, પણ આપણું મંદિર થતું સર્વોપરી હોય કે આપણે જરૂર હોય તો ભલે અમારે એમ કરીને પણ વાંધો નથી. એ બધો સત્સંગ હોય ત્યારે છે ને સૌને, એ હોય કે ના હોય પણ જેને કરવું છે એને વાંધો નથી. 2 પડાળિયા સત્સંગની વાત નથી, પણ જીવમાં ભગવાનને સંતનો નિશ્ચય હોય તો 1 પડાળીઓ હોય તોય થાય, 2 પડાળીઓ હોય થાય. એવા ઘણા ભક્તો આપણે થયા છે કે 1 પડાળીઓ હોય છે તોય પણ પોતે ભગવાનને સંતને રાજી કરી લે છે, ગમે તે રીતે કરીને પણ પોતાનું કાર્ય કરે છે. આપણે એવા ઘણા ભક્તો હા, રાજાભાઈને 1 પડાળીઓ હતો ને, રાજાભાઈ આપણે થઈ ગયા ભક્ત, એ પર્વતભાઈના ગામના રાજાભાઈ, પણ એમને એવો 1 પડાળીઓ જ હતો સત્સંગ. એટલે શું કે ઘરમાં બૈરાને ઓછો હતો પણ પછી પોતે એ પ્રમાણે કરીને પણ મહારાજને રાજી કરી લીધા. કેટલાકને પુરુષને ન હોય ને બૈરાને સત્સંગ હોય, પણ એ પણ ભગવાનને ગમે તે રીતે કરીને પણ રાજી કરી લે છે. એટલે જેને નિશ્ચય છે મહિમાનો એને આ વાત છે, એને એ કરીએ છીએ એવી રીતે. 2 રીતે હોય તો વધારે સારું સુખ, કારણ કે 2 પડાળીઓ સત્સંગ હોય તો સુખ વધારે સારું આવે. પેલું ગમે તે, પણ જેને નિશ્ચય છે એ ગમે તે રીતે કરીને પણ ભગવાનને સંતને રાજી કરે જ છે. એમ દાણા કઠારે ખાવાને લેશું, બીજે વરસે તે ભરી દેશું. દાણા કઠારે લઈશું. કઠારે એટલે શું? ઉછીના લે ને પછી દોડા આપવાના, મન લે ને 1.5 મણ આપવાના, હવાયા આપવાના. કે મન આવર લે અને પછી આવતે સાલીને સવાયું કરીને પાછા આપે. કેટલા 1.5 લે છે, તમે લો ને વ્યાજે 1.5 બમણા કરીને લેતા. એવી રીતે આ બધી વસ્તુ કેવી રીતે લઈશું દાણા કે ભાઈ તમને અમારા પાક છે એટલે આવતી સાલ હવાયા દાણા આપશું, કાં તો 1.5 આપશું. કોઈ વળી એવો સારો હોય તો એ હોય, અને પઠાણી ઉઘરાણીવાળો હોય તો બમણાએ લઈ નાખે, બમણા આપજો એમ કેટલાક હોય પાછા. પણ એમ તે ઘડી હવાયા 1.5 કરી અને સ્વામી મારે કે અમે લાવીશું અને આવતી સાલ પાક પાછો પકવીને એને આપી દઈશું. પણ અમારું કામ ચાલશે. હવે તમારે જે આ જરૂર છે તમે તો લ્યો જ.